પેલી ડાળમાં ગાથા 3 ચાલે છે. ગુરુદેવ શ્રીના પ્રવચન માંથી પેજ 22 નંબર. હવે તો એમ સિદ્ધ કરવા માગે છે કે આ ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ કરે છે. દોલતરામજી એમ કહે છે કે મારા ઘરની કે મારી કલ્પનાની આ વાત નથી, પણ આચાર્ય ભગવાને અનેક શાસ્ત્રમાં આ વાત કરી છે. એ વાત હું કહું છું. એમાં પહેલું નિગોદનું દુઃખ. બ્રહ્મણાને લઈને માં દુઃખ પામ્યું. निगोद माँ जाने का कारण क्या, जन्म होने का कारण क्या? भ्रमणा यानी पर मैं हूँ ऐसी भ्रमणा मान्यता, वो भ्रमणा है क्योंकि ब्रह्म है वो, ऐसा है नहीं, पर मेरा है ऐसा नहीं है. ये एक भ्रमणा है, इल्यूशन है. એને કારણે માં દુઃખ પામ્યો. એ નિગોદના પહેલા દુઃખથી શરૂ કરે છે. શરૂઆત અહીંયાથી કરે છે. આપણા બધાની શરૂઆત નિગોદથી થઈ છે અને શાસ્ત્રની શરૂઆત પણ નિગોદના દુઃખથી ચાલુ કરવામાં આવે છે. અનાદિકાળમાં આ નિગોદમાં રખડ્યો છે. આ એટલે હું, મારો જીવ નિગોદમાં પણ મિથ્યાત્વને લઈને રહ્યો છે. નિગોદમાં કેમ રહ્યો? જન્મ કરીને પાછો મરણ થતા વળી પાછો નિગોદમાં જ કેમ જન્મો? કે મિથ્યાત્વ હોવાથી, મિથ્યાત્વ ચાલુ રહેવાથી, તીવ્ર મિથ્યાત્વના ભાવમાં નિગોદમાં રહ્યો એમ સિદ્ધ કરે છે. ત્રીજી નંબરની ગાથા તારા ભ્રમણની બહુ કથા છે. જીવ અનાદિકાળથી જે પરિભ્રમણ કરે છે, જન્મ મરણ કરે છે, એની વાત ઘણી મોટી છે. અનંત કાળ ગયો, 84 લાખ યોનિમાં અનેક ભવ કર્યા. મુનિ કહીએ, સંતો, વિતરાગ, જ્ઞાનીઓ કહીએ, એ વાત હું તમને કહીશ. નિગોદના દુઃખનું વર્ણન પ્રમાણિકપણે ભગવાન કહે છે. ભગવાનની ઓમ ધ્વનિમાં આવ્યું છે કે નિગોદના જીવને કેટલું દુઃખ છે. એમાંથી આ શાસ્ત્ર બધા બન્યા છે. એટલે વાસ્તવિક શાસ્ત્ર છે એ ભગવાનની જ વાણી છે. એમ કરીને પહેલી કડીમાં ગ્રંથનું પ્રમાણિકપણું સ્થાપ્યું. હવે શરૂઆત કરે છે કે અનંતકાળ નિગોદને મંઝાર પડ્યો, ત્યાંથી એકેન્દ્રી તન ધાર્યા. તન એટલે શરીર. એની અંદરમાં અનંતા દુઃખ સહન કર્યા. નિગોદમાં અનંત દુઃખ એટલે વાણીથી કહી શકાય નહીં એટલું દુઃખ. एक श्वासोश्वास में 18 बार जन्म होना और 18 बार मरण होना. एक श्वासोश्वास का जो टाइम है, एक बार श्वास अंदर ले और एक बार श्वास बाहर निकाले, तो उसमें कितना टाइम होता है?
कितना सेकंड हो गया? 3 सेकंड। 1 second. That is it, 1 second. हाँ 1 second maximum. हाँ, 1 2 सेकंड 3 सेकंड जो भी है, पूरा श्वास अंदर में लेना, फिर श्वास बाहर निकालना, उसमें એને શ્વાસોશ્વાસ કહેવાય। इतने समय में 2-3 सेकंड जो है ना, उसके अंदर में 18 बार जन्म होना और 18 बार मरण होना। तो आयुष्य कितना रहेगा वो जीव का? 5 सेकंड का आयुष्य क्या? 18 बार माने समझो कि 3 सेकंड है तो 1 सेकंड में 6 बार जन्म मरण होगा। तो एक जन्म, एक भव कितना लंबा? એ કેવા જીવ છે? આપણા જેવા, આપણે જ ત્યાંથી આવ્યા। 2 સેકન્ડ લાઈફ, 2 સેકન્ડની લાઈફ. 2 સેકન્ડ નહીં, એનાથી ઓછું। 1 સેકન્ડમાં તો 6 વાર જન્મે ને 6 વાર મરે। જન્મે અને મરે, જન્મે અને મરે, એવી રીતે થાય। બોલ જન્મે ને મરે એટલી વારમાં તો 3-4 વાર મરી ગયા। હા, આટલું બોલે એટલી વારમાં તો 4 વાર જન્મે ને 4 વાર મરે। હા. તો એનું આયુષ્ય કેટલું હોય? આપણું આયુષ્ય સમજો ને કે 60, 70, 80 વર્ષ છે, બરાબર છે? તો એનું આયુષ્ય કેટલું હોય? હજી જન્મે ને એટલી વારમાં તો મરી જાય, હજી તો જન્મે એમાં મરી જાય। તો જન્મ વખતે જન્મનું દુઃખ, મરણ વખતે મરણનું દુઃખ, કેટલું દુઃખ ભોગવે છે આ જીવ। હવે એમાં શું વિચાર, શું કરે, એમાં સમજણ શું કરે? દુઃખ જ એટલું સહન કરે, ટાઈમ જ નથી ત્યાં। આપણે બધા ત્યાં હતા એમ ભગવાન કહે છે। આપણો પાસ્ટ જો જોવામાં આવે દરેકનો, તો આપણે બધા ક્યાંથી આવ્યા છીએ? નિગોદમાંથી જ આવ્યા છીએ। 6 મહિનામાં 608 જીવ એમાંથી બહાર નીકળે, એમાં આપણે બહાર નીકળી ગયા। એ બધા મિથ્યાત્વને લઈને એમ સિદ્ધ કરવું છે। એનું કારણ શું કે મિથ્યાત્વ, મિથ્યાત્વને લઈને દુઃખ પામ્યો અને સમ્યક દર્શનને લઈને સુખ પામશે। જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે જ આ જીવને સુખની પ્રાપ્તિ પહેલી વાર થશે। ત્યાં સુધી એ જે સુખી છે એમ માને છે, એ ખરેખર એને સુખ નથી, પણ ખરેખર દુઃખ ઓછું હોવાથી એને એ સુખ માને છે। એક જ વાત અહીંયા કેવી છે કે એવી ભ્રમણાને લઈને નિગોદના દુઃખને પામ્યો। એ તારા ભ્રમણની ભટકવાની કથા બહુ મોટી છે, તારા રખડવાની વાતો બહુ મોટી, તો પણ જેવી રીતે આચાર્ય ભગવાને કહી છે તે પ્રમાણે હું પણ થોડી પણ અહીંયા કહું છું। આમાં થોડુંક જ કહે છે, કેમ કે આ નાનું શાસ્ત્ર છે, 6 દાડા। આચાર્ય ભગવાને બહુ વિસ્તારથી આ વાત કરી છે નિગોદના જીવની। સંતોએ તો ઘણી વાત કરી છે, વિસ્તાર કરીને કહી છે, પણ હું કંઈક થોડું કહીશ એમ દોલતરામજી કહે છે। આપણે કહે છે ને બધા, તમે થોડું શોર્ટમાં કહો, લોકોને બહુ વિસ્તાર કરો તો કે બધું શોર્ટમાં કહો તો બરાબર સમજાય। તો અહીંયા 6 દાડામાં બધું શોર્ટમાં કીધું છે। આખું મોક્ષ માર્ગનું સ્વરૂપ છે, એકદમ સંક્ષેપમાં શોર્ટમાં કીધું છે।
પણ પૂરું કીધું છે. બધી જ વાત આવી જાય છે. આ જીવનો નિગોદમાં એકેન્દ્રી જીવના શરીર ધારણ કરી દેખો ચૈતન્ય સ્વરૂપને ભૂલીને એકેન્દ્રી શરીર ધાર્યું. એ શરીર એક ઇન્દ્રિય વાળું કેમ મળ્યું? તો કે પોતાના આત્માને ભૂલી ગયો. જે પોતે આત્મા છે એવું ભૂલી જાય છે એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તો એનું ફળ શું આવ્યું કે એકેન્દ્રી નિગોદમાં જન્મો, અનાદિ એકેન્દ્રીના શરીરમાં રહ્યો અને ત્યાં પણ અનંત કાળ વીત્યો. નિગોદની અંદર એક શરીર છે ને, વાણીને મન તો નથી, એકલું શરીર છે. તન મન ધનમાં એકલું તન છે, વાણી પણ નથી ને મને નથી. એ મિથ્યાત્વની ભ્રમણાને કારણે એ દુઃખ કેવું છે હવે એ વિસ્તારથી કહેવામાં આવે છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા જીવ અનંતકાળથી જન્મ મરણ કરે છે. નરક ગતિ, તિર્યંચ ગતિ, નિગોદ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિમાં રખડતા આગળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ મહા દુર્લભ છે એ આ વર્ણન કરે છે. ચારેય ગતિમાં મનવાળા જીવને સમ્યક દર્શન થઈ શકે, પણ એને ક્યારે પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું નથી. માટે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ એ ઘણી દુર્લભ છે. દુર્લભ એટલે હા, દુર્લભ છે. દુર્લભ એટલે not easily possible, but possible only by great efforts. એને મહાદુર્લભ એમ કહેવામાં આવે. એનું આ વર્ણન છે. આમ પરિભ્રમણ કરતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામવું ઘણું દુર્લભ છે. રખડતા દુઃખ પામતા આ મનુષ્ય ભવ અને એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવી તો મહા અનંત કાળે દુર્લભ છે. સમ્યક દર્શન કોઈને પ્રાપ્ત થાય એ ઘણું અઘરું છે. એ બતાવવા આ દુઃખની વ્યાખ્યા અને મિથ્યાત્વના ફળની બતાવે છે. સંસારમાં જન્મ મરણ ધારણ કરવાની કથા બહુ મોટી છે. તો પણ જે પ્રકારે પૂર્વ આચાર્યો એ કહી છે એનું વર્ણન અમે કહીએ છીએ કે આ જીવે એટલે મારા જીવે. ભૂતકાળનો જો હમણાં વિચાર કરવામાં આવે તો નરકથી પણ નિકૃષ્ટ એટલે હલકું. નરક તો ઘણું દુઃખદાયી છે, એમાં તો ઘણું દુઃખ છે, પણ એથી પણ વધારે દુઃખ નિગોદમાં છે. નરકથી પણ નિકૃષ્ટ નિગોદમાં એકેન્દ્રીય જીવના શરીર ધારણ કર્યા. જુઓ, નરકથી પણ હલકો નિગોદનો જીવ છે, એટલે અહીંયા દુઃખ અપેક્ષા એ વાત લેવી છે. ઘણું દુઃખ છે નિગોદના જીવને, કહી શકાય એવું નથી. એક શરીરમાં અનંત જીવ રહે છે, એને નિગોદના જીવ કહે છે. એક શરીર, એની અંદરમાં કરોડ અબજ થી વધારે અનંત જીવ રહે એક જ શરીરમાં, એને નિગોદના જીવ કહે છે. નિત્ય નિગોદમાં અનંત કાળ રહ્યો, જેમાંથી કોઈ દિવસ ત્રસપણું પામ્યો નહીં.
એમાંથી ક્યારે બી નીકળો નહીં. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય મનુષ્ય એ ક્યારે પણ થયો નહીં. એવા અનંત જીવો અત્યારે નિગોદમાં છે, જે એકવાર પણ બહાર નથી નીકળ્યા એમાંથી. કેટલાય 24 તીર્થંકર અહીંયા થઈ ગયા, કરોડો, પણ એ જીવ હજી એમાં નિગોદમાં જ પડ્યો છે અને અનંત દુઃખને ભોગવે છે ત્યાં. એને નિત્ય નિગોદ કહેવામાં આવે છે. નિત્ય એટલે કાયમ, સદા જેવું, એને નિત્ય કહેવાય. છતાં એમાંથી પણ નીકળે છે. આપણે બધા એમાંથી નીકળ્યા છે. ત્યારે એવા શું કહી રહ્યા છે પરિણામ? જો નિગોદના જીવ જે છે એમાં કેટલું દુઃખ, એટલું બધું છે, અને એમાંથી બહાર નીકળી અને મનુષ્યમાં 5 ઇન્દ્રિય સાથે એ નથી, હજી એની વાત નથી. હજી તો એમાં છે એની વાત કરી છે, તો પછી એનાથી બહાર નીકળ્યા એની વાત હવે આવશે આગળ. અત્યારે તો એમાં જે જીવ છે એમાં જ જન્મે છે, એમાં જ મરે છે અને એમાં જ રહે છે, એની વાત ચાલે છે. એક વાર પણ બહાર નથી નીકળ્યા. મનુષ્ય થયા નથી, કીડી નથી થયા, મકોડો નથી થયા, ગાય નથી થયા, ભેંસ નથી થયા, માણસ નથી થયા. એકે વાર પણ એની વાત ચાલે છે. આવશે એ વાત, આવશે આગળ. જેમાં કોઈ દિવસ ત્રસપણું પામ્યો નહીં. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી આગળ, એને ત્રસ કહેવાય. એવા નિગોદમાં અનંત વાર રહ્યો. નિગોદના જીવ એક શરીરમાં અનંતા હોય છે અને એક સાથે અનંત અને શ્વાસ ભેગો હોય, આયુષ્ય ભેગું, ઇન્દ્રિય ભેગી અને પ્રાણ ભેગા. જો આટલું ભેગું હોય, બધાનો કોમન શ્વાસ. આપણો તો આપણે શ્વાસ, તારો અલગ, મારો અલગ, આનો અલગ છે. એમ જેટલા જીવ છે અંદરમાં, બધાનો એક શ્વાસમાં શેર કરે. એક બોડી શેર કરે, એક શ્વાસ શેર કરે. બધાનું આયુષ્ય સેમ, બધાનો જન્મ એક જ ટાઈમે થાય ને બધાનું મરણ એક જ ટાઈમે થાય. બધાની ઇન્દ્રિય ભેગી, સ્પર્શેન્દ્રિય જે છે, ટચ સેન્સ, એ કોમન બધાની, અનંત જીવની. અત્યારે એક એક જીવની સ્પર્શેન્દ્રિય અલગ અલગ છે. ત્યાં એક જ સ્પર્શ ઇન્દ્રિયમાં બધા શેર કરે. ઇન્દ્રિય ભેગી હોય છે અને પ્રાણ ભેગા હોય છે. મરણ પણ બધાનું એક સાથે થાય. એક જ સેકન્ડમાં કરોડો અબજો મરી જાય. એક જ સેકન્ડમાં બધા જન્મે. એવા નિગોદની અંદર એકેન્દ્રી શરીર ધારણ કરીને રહ્યો. ગોમટસાર શાસ્ત્રમાં તો એક એવો લેખ છે કે નિગોદનું એક શરીર અસંખ્યાતા કોડાકોડી સાગરોપમ સુધી રહે. હવે જે શરીર છે નિગોદનું, પેલા જીવની વાત કરી, અનંત જીવ. હવે જે શરીરમાં રહે છે ને, એ શરીર અબજો વર્ષ રહે. એ જ શરીર રહે, એમાં પાછા જન્મે. અત્યારે તો મરણ થાય તો બીજું શરીરમાં આવ્યો છે ને, નવું નવું શરીર મળે કે નહીં? આ તો પાછું મરીને એ જ શરીરમાં જન્મે. કેમ કે એ શરીર પણ અબજો વર્ષ રહે, શરીરનો નાશ ન થાય. નિગોદનું જે શરીર છે એ અબજો વર્ષો રહે. એટલે એમાં જન્મે, મરે, પાછો જ એમાં જ જન્મે, પાછો એમાં જ મરે, એમ ચાલુ જ રહે. એમાં નિગોદના જીવ જન્મે ને મરે. શું એક નિગોદનું શરીર હો એટલો કાળ રહે, એમાં એક નિગોદનો જીવ વારંવાર મરે અને જન્મે, મરે અને જન્મે. છતાં શરીર તો એનું એ જ રહે, શરીર એને એ જ રહે. એ શરીરમાં એટલી વાર, અસંખ્ય અસંખ્ય અબજો વાર અનંત નિગોદના જીવો જન્મે ને મરે.
અબજો વાર એમાં જન્મે. અબજો એટલે 100 crores કે એમાં જન્મે અને મરે. નરકથી પણ હલકો નિગોદનો કાળ છે. એક ઇન્દ્રિય જીવના શરીર ધારણ કરે, અનંત જીવનું એક શરીર એક, ઇન્દ્રિય એક, શ્વાસ એક ને આયુષ્ય એક, એવા અનંતા જીવ એક શરીરમાં રહે. એના દુઃખની અવસ્થાની શું વાત કેવી. કહે છે કે જેની હીણી દશા એટલી થઈ ગઈ છે, તત્વનો વિરાધક જીવ છે આ. કેટલા તો અનાદિના તત્વના વિરાધક છે, કેટલાક તત્વના વિરાધક થઈને નિગોદમાં જાય છે. હવે બહાર નીકળવા વાળા પાછા નિગોદમાં શું કામ જાય છે? આપણે બધા એ ક્યારેક ભવિષ્યમાં જો આત્મજ્ઞાન ન કર્યું તો પાછા નિગોદમાં જશું. તો એનું કારણ શું? અત્યારે આપણે એવું શું કરી છીએ કે જેનાથી આપણે નિગોદમાં જવાનું ચાલુ રાખીએ છીએ, એ પોસિબિલિટી ચાલુ રાખીએ છીએ. એ શું કરીએ છીએ આપણે કે પોતાના આત્માની વિરાધના કરી છે. અંદરમાં પોતાના આત્માને ભૂલી એ આત્માની વિરાધના છે. દેવગુરુ શાસ્ત્ર અને જ્ઞાનીની વિરાધના પણ વિરાધના છે. વિરાધનાના બે પ્રકાર. વિરાધના એટલે શું? અનાદર કરવું. વિરાધના એટલે અનાદર એટલે શું? ડિસરેસ્પેક્ટ કરવું અથવા ઇન્સલ્ટ કરવું, ડિસરેસ્પેક્ટ, તિરસ્કાર કરવો, અનાદર કરવો, એ બધા શબ્દો વાપરી શકાય. શું? તો એના બે ટાઈપ છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ. શું? 2 ટાઈપ્સ. ડાયરેક્ટ એટલે તો બધાને સમજાય એવું છે કે નામ લઈને ગાળો દેવાની. દેવ ગુરુ શાસ્ત્ર નું નામ લઈ, જ્ઞાનીનું નામ લઈ અને પછી એને ગાળો દે, એનો ઇન્સલ્ટ કરે. એ તો આપણને ખબર છે, એ સમજાય છે. હવે કીધા વગર ઇન્સલ્ટ કરે, એ બીજો પ્રકાર સમજવાનો છે. કે અમને ઇગ્નોર કરે, એ આમનો ઇન્સલ્ટ છે. આનો મહિમા ન કરે અને પોતાના આત્માને ભૂલી જાય, એ આત્માનો ઇન્સલ્ટ છે. આત્મા છે એ નકામો છે એમ બોલે નહીં. આત્માને ગાળ ન દે ભાષામાં, આત્માનું ખરાબ ન બોલે, પણ આત્માને ભૂલીને બધું કરે. હું આત્મા છું એને ભૂલીને કરે, એ વિરાધના છે આત્માની. અનાદર છે, ડિસરેસ્પેક્ટ છે. સમજાય છે? એટલે એ એક પ્રોબ્લેમ મોટો છે. ઓલો તો કોઈ કહે તો બીજો કોઈક સમજાવી પણ દે કે આવી રીતે નહીં કરો, દેવગુરુ શાસ્ત્રનું તમે ડિસરેસ્પેક્ટ નહીં કરો, એમ તો આપણે સમજાવી શકાય એને કે વી ડોન્ટ ડુ ધીસ, ધીસ ઇઝ હાર્મફુલ ટુ યુ. એમ આપણે સમજાવીને એ સમજી જાય તો એ ચેન્જ પણ થાય. પણ પોતાને ભૂલી જાય એ ડિસરેસ્પેક્ટ છે. એ તો કોઈને સપોર્ટને યાદ કરાવે એવું તો છે નહીં ને. અત્યારે કોઈ આપણને યાદ કરાવે છે કે તું તારા આત્માને કેમ ભૂલી ગયો, એમ કોઈ કહે છે તને ઘરમાં કે ક્યાંય? કે આખા દિવસમાં તું આત્મા છું એ કેટલી વાર તને યાદ આવ્યું? એકે વાર નહીં. તને કેટલી વાર યાદ આવ્યું? આ વિરાધના, આનું ફળ નિગોદ. પોતાના ભાવથી જ પોતાનું ભવિષ્ય છે. આમાં કોઈ ભગવાન છે એ કંઈ પ્લાનિંગ કરતા નથી કે આને નિગોદમાં મોકલો, આને મોક્ષમાં મોકલો, આને સ્વર્ગમાં મોકલો. એવું કોઈ કરવાવાળું દુનિયામાં કોઈ છે જ નહીં. એવું
એવી ફેસિલિટી જ નથી અને એની જરૂરે નથી. પોતાના ભાવથી જ પોતે કરે છે. સમજાય છે કે નહીં? વિરાધક જીવ છે તત્વની વિરાધના. દેવ તત્વ, ગુરુ તત્વ અને શાસ્ત્ર પણ એક તત્વ છે. શાસ્ત્ર તો તત્વ જ છે. બધું તત્વ વિચાર આપણે તો જીનવાણીથી કરી છે. અને જ્ઞાની છે એનો વિરોધ કરે, વિરાધના કરે, અનાદર કરે, ડિસરેસ્પેક્ટ કરે, શું એનું ફળ નિગુણ. તે ઓલો વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો કે કેવડી ભગવાનનો તો 7મી નરકે જાય, યાદ છે આપણે? પછી મને યાદ આવ્યું કે શ્રેણિક રાજાએ મુનિનો કર્યો ને 7મી નરકમાં ગયા. પછી મને એ યાદ આવ્યું, અને મુનિના ગળામાં મરેલો સાપ નહીં. તો સીધું એમને આયુષ બંધવાનો ટાઈમ હતો. એ તો 7મી નરકનું આયુષ બંધાઈ ગયું, 33 સાગરનું. એનાથી હાઈ નથી, 8th નથી, 7 જ છે. 33 સાગર છે ટાઈમ. હા, 33 સાગર. એક સાગરની અંદરમાં અસંખ્ય અબજ વર્ષ. અસંખ્ય એટલે ઇન્યુમરેબલ. ઇન્યુમરેબલ એને અસંખ્ય, યુ કાન્ટ કાઉન્ટ. ન્યુમરેબલ એટલે સંખ્યાત. એટલે કેલ્ક્યુલેટરમાં, સુપર કોમ્પ્યુટરમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો એટલું વાસ્ટ કેલ્ક્યુલેશન હોય. શું? with so many digits, but you can calculate that, even if it is 1 followed by 29 digits, but you can calculate still that if you have a computer, super computer. So it is numerable and a સંખ્યાત કહેવાય. See, જૈન દર્શનનું મેથેમેટિક્સ ક્યાં સુધી પહોંચી ગયું છે, you cannot believe. એટલું બધું ડેપ્થ છે મેથ્સમાં. એના પછી આવે છે અસંખ્યાત. મીન્સ યુ કાન્ટ કાઉન્ટ ઇન કેલ્ક્યુલેટર ઓર એનીથિંગ. ફોર એક્ઝામ્પલ, સમુદ્રમાં કેટલા પાણીના બિંદુ છે? કમ ઓન, કાઉન્ટ એન્ડ ટેલ મી. હાઉ મેની ડ્રોપ્સ આર ધેર ઇન વોટર ઇન અ ઓશન? Now how will you calculate? This is beyond calculation. Can you count? You can't count. એ અસંખ્યાત છે ને, બધો હિસાબ આપી દીધો છે. સંખ્યાત means you can count, innumerable. અસંખ્યાત, innumerable, you can't count. એના પછી આવે છે અનંત. અનંત વાર આ જીવ અનંત જન્મ મરણ કર્યા નિગોદમાં. બોલો, સમજાય છે કે નહીં? તો એમને 7મી નરકનું આયુષ્ય બંધાઈ ગયું. પછી એમને સમ્યક દર્શન થયું, એટલે પેલી નરક થઈ ગયું. એટલે ગતિ છે એ ફિક્સ, એ ચેન્જ ન થાય. જો સમ્યક દર્શન થાય ને તો આયુષ્ય ચેન્જ થઈ જાય. 2/3 ટાઈમ જાય ને જીવનમાં, ત્યારે આયુષ્ય બંધાઈ જાય. આગલી ગતિ 84,000 years. 33 સાગર થી ઘટીને 84,000 years થઈ ગયા, which is a drop in the ocean. એટલું કહેવાય. 84,000 is a drop in ocean. તો ઓલું કેટલું હશે? You multiply that. If 84,000 is a drop in an ocean,
then how much water is there in ocean? Then what is 33 sagar? હમ. એટલે 2/3 નું આયુષ્ય હોય ને, 2/3 એટલે ખબર છે કેટલું? સમજો કે એક માણસ 90 યર્સમાં ડેથ થઈ જાય, 90 યર્સ, તો એનું 2/3 ક્યારે હોય? 60 years. Easy છે. 90 into 2 divided by 3. 2 parts out of 3. Yes, 2 parts. રાઈટ? 60th year જ્યારે એને થાય ને તે પહેલા એનું આગલા ભાવનું આયુષ્ય બંધાઈ નહીં. શું? 59 years અને 11 months અને 29 days એને ગમે તે કરે અને આગલા ભાવનું આયુષ્ય ન બંધાય. 60th year જ્યારે એને આવે ને, જે એનું બર્થડે, Start પણ આ બર્થડે છે એ બર્થડે નથી, ખબર છે તમને? હા, ધીસ ઇઝ નોટ અવર રિયલ બર્થડે. યુ હેવ ટુ એડ 9 months and 9.25 months, બીકોઝ માતાના પેટમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ને ત્યારે એનો બર્થ ગણાય મનુષ્યનો, હમ. કેમ કે એની ગતિ ત્યારે ચાલુ થઈ ગઈ ત્યારે મનુષ્ય ચાલુ. ગતિ. એટલે એ આપણે ક્યાં હિસાબ આવડે? એટલે કદાચ આપણે જો સમજવું હોય તો આપણી કેટલી એજ છે, સમજો કે તારી એજ કેટલી છે? 60. તો તારા મનુષ્ય ભાવનું ઓલમોસ્ટ 17 years ગણાય. એટલે તું લાસ્ટ લાઈફ 17 years પહેલા મરી ગયો હતો, લાસ્ટ લાઈફ. હમ. હા, 9 months add કરવાના છે ને મગજમાં. The 60 એટલે plus 2003 માં તારો જન્મ છે ને, ડિસેમ્બરમાં, તો ઇટ ઇઝ લાઇકલી that you died in 2003 March last life, wherever you were. 9 months થાય ને? હા, એને કહું છું immediately you are born. You- Second. હા, you minus 9 months approximately. So ડિસેમ્બરના 9 months minus કર તો માર્ચ આવી ગયા. 2003 March you died somewhere and you were born here. હમ. April. So 12 ये मार्च 12 minus 9, હા એ માર્ચ જ હશે. मार्च है 9.25 મહિના લેવાના ને, હમ. ના છે. 9.25 મહિના, 9 મહિના એટલે 12 months is December, 3rd month is March, 3 plus 9 is equal to 12. નહીં બરાબર છે? હા. બરાબર છે. એપ્રિલમાં I found out. So from March. નહીં નહીં, you found it. એ તું ગમે તે, પણ આમ મંથ સ્ટાર્ટ થાય જો પણ માર્ચ, એને માર્ચમાં. એટલે માર્ચમાં જ થાય ને, તો એપ્રિલમાં ફર્સ્ટ. હા, વાંધો નહીં. એટલે શું, એટલે માર્ચમાં, સપોઝિંગ લાસ્ટ લાઈફ યુ were human man, suppose, let's assume, then you died last life in March 2003. If you have come from heaven, which is possible also, then your Devgati life was over in 2003. When 2003 March was here, that time it was over. So you came straight here. You might have come from Japan also. You like sushi? No, but like actually can that be connected? Huh? Can that be connected? Like maybe past may I was Japanese, Possible. possible. But one thing, you have to be vegetarian. Japanese vegetarian. If you are a non-veg Japanese, you cannot be born here. પોસિબલ ત્યારે હોય, વેજીટેરિયન જાપાનમાં હોય, એવું કાંઈ નથી. પોસિબલ છે. શું આપણે વાત કરતો હતા? ઓશન. Two-third. હા, Two-third નો calculation. 2/3 નો હિસાબ સમજાઈ ગયો? એટલે કોઈ પણ માણસ નું મરણ થાય એ તો આપણને ખબર પડી જાય કે આ વર્ષે એનું આ ટાઈમે એનું મરણ. યુ કેન કેલ્ક્યુલેટ 2/3
અને યુ કેન ડિસાઇડ કે 1 year ટુ that year 60, supposing 90 છે તો 60, 1 year ટુ 60 years એને જે કર્યું છે લાઈફમાં શુભ અશુભ ભાવ એ પ્રમાણે એનું આયુષ બદલાય. એ સમ ટોટલ ઓફ બોથ ધ ભાવ્સ. સારું બી કર્યું હોય ને ખરાબ બી કર્યું હોય, સમ ટોટલ એ પ્રમાણે એની ગતિ આગલા ભાવની બંધાઈ જાય. When you go to 6 seconds, 6 times in 1 second. 1 hour is 20,400 times birth and death in 1 hour. 6 સેકન્ડ Every 6 times થાય ને 1 સેકન્ડમાં 6 વાર જન્મ આવે. અપ્રોક્સિમેટ છે. હા 1 કલાક એટલે 20,400. હા. આવરમાં એક દિવસમાં અને કરોડો અબજો વર્ષ સુધીમાં કેટલી વાર જન્મે ને કેટલી વાર મરે. પેઇન આટલું જોયું જે મરણ experience. શેનું પેઇન? નહીં, આ જે 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયમાં જે જીવ જ્યારે જીવનું પેઇન ડેથ થાય છે કમ્પેર ટુ એક ઇન્દ્રિય જીવ એનું જે ડેથ થાય છે એમાં ફરક તો હશે જ ને. શું ફરક? આજે 5 ઇન્દ્રિયના રિલેટેડમાં જે રસ છે, વધારે થાય એમ કહેશ તું? 5 ઇન્દ્રિય રિલેટેડ રસ વધારે છે હા અને એક ઇન્દ્રિયમાં એવા બધા રસ છે જ નહીં. ઇન્દ્રિયનો રસ ક્યાંથી છે? એ કન્ક્લુઝન એ છે કે એક ઇન્દ્રિય વાળાને ઓછું દુઃખ એમ તારે કેવું છે? કેમ કે ઇન્દ્રિયો છે. એમાં ઓપોઝિટ છે. જેમ જેમ ઇન્દ્રિય ઓછી હોય ને એમ દુઃખ વધી જાય. એક્ઝેક્ટ ઓપોઝિટ છે. શું? એક માણસ બ્લાઇન્ડ હોય એટલે એક ઇન્દ્રિય આપણાથી ઓછી થઈ ગઈ ને, તો એ માણસ સુખી હોય કે દુઃખી હોય? દુઃખી. શું હોય? દુઃખી. વેરી ડિફિકલ્ટ. વી હેવ ટુ ગો એન્ડ આસ્ક યુ કે વી કેન અઝ્યુમ. અને એ ડેફે હોય, એને કઈ સંભળાય જ નહીં, તો એને દુઃખ વધે કે ઘટે? હા, એક ઇન્દ્રિય વાળાને બહુ દુઃખ હોય. દુઃખ જ્યારે જીવતો હોય ત્યારે, જ્યારે મરે ને ત્યારે અત્યારે સમજો કે સૌથી વધારે દુઃખ મરણ વખતે હોય હા, અને સૌથી જન્મ વધારે. વખતે હોય. સૌથી વધારે દુઃખ કોઈ પણ જીવને મરણ અને જન્મ વખતે જ હોય. 5 ઇન્દ્રિયનો જે રસ છે એની કોઈ વેલ્યુ જ નથી ને. વેલ્યુ નથી એટલે શું? 5 ઇન્દ્રિય જ્યારે ડેથ થાય છે ત્યારે 5 ઇન્દ્રિયના જે રસ છે ઈ લૂઝ કરીશ હું, ઈ દુઃખ પણ છે સાથે સાથે. છે ને, પણ મને વધારે છે એનાથી, તો એનું શું કરવું? પણ એને તો દેખાતું નથી, ખાતો નથી, તો કેવી એટલે એ એઝમ્પશન ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ ને. આપણે રાત્રે સુઈ ગયા હોય 2 વાગે ને અવાજ આવે, કાંઈ હોય જ નહીં ને અવાજ આવે તો એમાં વધારે ભય લાગે. પછી એ જ રાત્રે એટલા જ વાગે તમે એક લાઇટ કરો તો તમને ખબર પડે કે ઓલી બોટલ નીચે પડી ગઈ હતી, એક્ઝામ્પલ. તો તમારું દુઃખનું શું થયું? નથી. સમજાણું? એટલે જે નથી ખબર ને એનું દુઃખ વધારે છે, ખબર છે એનું દુઃખ ઓછું થઈ ગયું. લો, આ એક્ઝામ્પલથી તમે સમજો. સેમ નાઇટ, સેમ 2 o'clock અને યુ આર ઓપન, સ્વિચ ઓન ધ લાઇટ એન્ડ યુ સો, અરે આ તો બોટલ પડી ગઈ છે, અરે કાંઈ નથી થયું. તો એ અંધારું હતું ત્યારે બોટલ જ પડી હતી, પણ યુ ડોન્ટ નો. સો નોટ નોઈંગ ઇઝ ધ કોઝ ઓફ યોર મોર ફિયર કે નહીં? સેમ ઇન્સિડન્ટમાં darkness and you can't see, then you assume, you start assuming આમ થઈ ગયું હશે તો, ચોર આવી ગયો હશે તો, ફલાણું થઈ ગયું હશે તો, ઘરનો કોઈક મેમ્બર પડી ગયો હશે તો, કંઈક ને કંઈ એઝમ કરીને આ જીવ એકદમ ભયભીત થઈ ગયો, દુઃખી થઈ ગયો ને. પછી લાઈટ ખોલી તો કે બધા બરાબર છે, કોઈનો કાંઈ પ્રોબ્લેમ જ નથી, આ તો બોટલ પડી ગઈ કે આ વસ્તુ પડી ગઈ છે, કાંઈ નથી, તો બધું પાછું હરખું મૂકીને હોઈ જાય, લાઈટ બંધ કરીને પછી. સમજાણું? એટલે લાઈટ કે જ્ઞાન, જો લાઈટ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. જ્ઞાન છે એનાથી દુઃખ મટે છે.
ઘટે છે. હમ. હા, એમ નક્કી થાય છે. નિગોદના જીવ માં જે મરણ છે એ પેઇનફુલ છે. બહુ જ એટલું બધું એને એટલે એને ખબર નથી પડતી શું કરતો આપણે ક્વોન્ટિટી નો see, you are comprehending, you are understanding, and so your dukh can be reduced by your thought process. You can reduce, see, but if you cannot think at all, you cannot solace yourself. Nobody can solace you, nor you can solace yourself. એટલો એ ટાઈમ નથી ને, બસ સીધું જ એને મરણ. હજી વિચારે ત્યાં પાછો જન્મ, હજી વિચારે પેલા એ વિચારતો નથી, આપણે વિચારી, એ કઈ વિચારી જ નથી. હજી આપણે વિચારીએ એટલી વારમાં તો એનો જન્મ થઈ ગયો. શું છે આમાં? શું કે બધું તો આપણને સમજાય એવું નહીં થાય. મારે એવી રીતે નથી સમજવું. ના ના, કહું છું કે કેવડી ભગવાન જે છે ને કેવળ જ્ઞાનમાં જ આ બધું ખબર પડી જાય છે, બધું ટોટલ. બાકી છદમસ છે જેને કેવળ જ્ઞાન નથી, એવા જ્ઞાની પણ હોય એને પણ પૂરું ન સમજી શકાય. તો અજ્ઞાનીને તો પૂરું સમજાય એવું બધું બનવાનું નથી. Because the volume is so much of deaths, એવું લાગે છે કે when hearing it એવું લાગે છે કે આ ડેથ્સ જે છે નિગોદના જીવને, એ ડેથમાં પેઇન જ નથી, કેમ કે કન્ટિન્યુઅસલી એવરી શ્વાસોશ્વાસ 6 વાર મરણ જીવે છે ને મરે છે ને 6 વાર. તો કેટલા બધા ડેથ્સ થયા એક કલાકમાં કે એક દિવસમાં, કેટલા કરોડો ડેથ્સ થયા. એક વાર મરવું નથી આપણે. કોઈને મરવું છે? કોણ મરવા રેડી છે? એક વાર મરવા રેડી નથી, અને અબજો વાર મરવું પડે તો એના શું હાલ થાય? મરવાનું શું કાંઈ નથી ભાઈ, ખાલી બોડી જ ચેન્જ કરવાનું છે ને, એમાં શું છે? સી અલ્ટિમેટલી વોટ ઇઝ હેપનિંગ, વોટ ઇઝ ડેથ? કે યુ ચેન્જ ધ ડ્રેસ, ધેટ્સ ઓલ. નો તો કેટલો બધો ભય છે એનો? કોઈ તૈયાર છે? ખાલી ડ્રેસ ચેન્જ કરી છે તો એમાં શું છે પ્રોબ્લેમ? લાઈક ધેટ વી આર ચેન્જિંગ ધ ડ્રેસ, this body we are changing and getting another body. So what's the problem in that? And new relation, new place, બધું new, બધે નવું. આમ તો બધાને ફરવા તો જવું છે, બધે જવું છે કે નહીં ફરવા? તો આ ફરવાનું જ છે ને, અહીંથી લઈને ત્યાં ફરવા. પણ અહીંથી જઈને ક્યાં જાશું એ ફરવામાં ખબર નથી ને, દુઃખ લાગે. પણ તમે ઘરમાં કંટાળી ગયા છો ને ગમે ત્યાં જવા તૈયાર છો ને હમણાં? ઈ ખબર છે, ઈ અરે ખબર નો અહીંયા જવા તૈયાર છો? આ લોકડાઉનમાં તમે કંટાળી નથી ગયા ઘરમાં? કંટાળ્યા છે. હવે તમને કહે કે આ જગ્યાએ જવાનું છે, તમે રેડી છો? હા. તો કે તમે કહો ઈ જગ્યાએ હું નહીં જાઉં, એના કરતા ઓલી જગ્યાએ હું જાય. એવું કંઈ કહેશો તમે? તમે અત્યારે ગમે ત્યાં જવા તૈયાર છો, કાંઈ નહીં, ખાલી ડ્રાઈવ કરવા તૈયાર છો, ઉતરા વગર. કે ઉતરવા નહીં મળે તમને ગાડીમાંથી, તો કે ઓકે રેડી ચાલો. તો એનો મતલબ શું છે? કે ટ્રાવેલિંગ છે ને, આ એ ટ્રાવેલિંગ છે. મરણ એટલે બીજી કોઈ ન્યૂ એરિયા યુ વિલ ગો, પછી ન્યૂ બોડી, ન્યૂ રિલેશન્સ. આમે અત્યારે જે પ્રોબ્લેમ છે આ એની બદલે નવા રિલેશન મળે, નવી વાત થાય. અત્યારે ઈ વાતમાં બોર થઈ જાય. ના, એ તો કરી તો થાય ઝઘડા, ન કરી તો ન થાય ને. હા, એવું કોણે કીધું કે બધે જઈને ઝઘડા જ કરવાના છે? શું એક તો અહીંથી માણસ સમજો કે અમેરિકા ફરવા ગયો, પણ અમેરિકા જઈને પાછો ઝઘડા કરે ત્યાં જઈને, તો એનું આપણે શું કરીએ? એટલે અમેરિકા ગયો એટલે ઝઘડા થોડા કરે છે, એ ઝઘડાખોર છે એટલે ઝઘડા કરે છે.
તો એને ગમે તે કન્ટ્રીમાં લઈ જાઓ એ બાજવાનો જ છે બધા. તો એનો મતલબ કઈ કન્ટ્રીનો વાંક છે કે પર્સનનો વાંક છે? મને એક સવાલ હતો કે કેવળ જ્ઞાન જે છે એના કેવળ જ્ઞાનમાં આ બધું વર્ણન આવ્યું છે, એ વર્ણન કોણે બતાવ્યું? કેવળ આપણને. જ્ઞાન પાસેના હા, કહું. હા, બહુ સારો પ્રશ્ન છે. હમ. કેવડી ભગવાનની સામે ગણધર હોય. શું હમ. આપણે ગાય છે ને, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ. ગૌતમો ગણી. એ સામે ગૌતમ ભગવાન હોય હમ. એટલે એ ગણધર છે. ગણધર એમાંથી જ આ ગણપતિ નામ પડ્યું છે. આ ગણપતિ છે ને, અહીંયાથી આવ્યું છે નામ. ગણેશ ગણપતિ ગણધરમાંથી આવ્યું છે. એ ભગવાનની વાણી સાંભળે અને એમાં એવી શક્તિ છે કે જેટલી આ ભગવાને કીધું બધું એના અંદરમાં ગ્રાસ થઈ જાય. એવા શક્તિવાળાને ગણધર કહેવાય. આપણે તો કહીએ ને અડધું બી એના અંદરમાં ન ઉતરે, એવાનું કામ નહીં. આ તો ભગવાન જેટલું કે 100% એને અંદરમાં આખું યાદ રહી જાય, વર્ડ ટુ વર્ડ યાદ રહી જાય. પછી એમાંથી આગળ જઈને શાસ્ત્ર બને. એટલે ઈ ગંધર જ શાસ્ત્રની રચના કરે કેવું? હા, એટલે ગણધરને એ ટાઈમમાં એને બધાને બહુ યાદ શક્તિ બહુ હોય. હમ. એ ટાઈમમાં હમ. ભગવાન જ્યારે બિરાજમાન છે ને, હા. એ ટાઈમમાં બધાનું યાદ શક્તિ બહુ હોય, હમ. એટલે બધું બધાને યાદ રહી જાય. હમ. એટલે ગણધર છે એ એના શિષ્યને ટ્રાન્સફર કરી નાખે. હમ. શું હમ. એનો જે શિષ્ય હોય ને, હા. એ પોતે જાય ને જ્યારે મોક્ષમાં, એ પેલા આખું ટ્રાન્સફર કરી નાખે એના શિષ્યને. એના શિષ્ય પણ મુનિ જ હોય, એ આખું પકડી લે. હમ. પછી એ છે ને એના શિષ્યને ટ્રાન્સફર કરે. હમ. એ જ્યારે એમનું પતી જાય આયુષ્ય તે પહેલા, એમ ચાલુ છે. એમ ભગવાનની વાણી આવી રીતે ચાલુ રહી. પછી એક ટાઈમ એવો આવ્યો, ચોથો પાંચમો ટ્રાન્સફર થયા, તો ખબર પડી કે હવે આને એકાદ વસ્તુ ભૂલી જાય છે. હમ. શું કે જેમ કાળ દોષ છે, આ કાળને લીધે માણસની યાદ શક્તિમાં ઓછી થાય. ઓછી થઈ. એટલે એવો જ્યાં ડાઉટ આવ્યો હમ. ત્યાં પછી લખી નાખ્યું અચ્છા. કે લખી નાખો આ, એટલે એકાદ વાત રહી જશે. ઘણું બધું યાદ છે પણ એકે વાત મિસ ન થવી જોઈએ. ભગવાને કીધું છે એનું નામ લઈને બીજી વાત ન થવી જોઈએ. ઓરિજિનલ જે છે એ રહેવું જોઈએ. બરાબર છે? એટલે એમને જ્યારે ખબર પડી ચોથી પાંચમી સાયકલ પેઢી, હમ. ખબર પડી કે હવે ઇટ ઇઝ અ રિસ્ક ટુ વર્ક ફ્રોમ ધ મેમરી, એટલે પુટ ઇટ ડાઉન. એટલે શાસ્ત્ર લેખા કુંદાચાર્ય ભગવાને શાસ્ત્ર ઈ લેખા. આમાં એમાંય આવે છે ને કુંદાચાર્ય. 600 વર્ષ પછી ભગવાન, પછી 600 વર્ષ પછી કુંદાચાર્ય થયા અહીંયા મહાવીર ભગવાન પછી. એમના ગુરુથી લખવાનું ચાલુ થઈ ગયું ત્યારે, અને આ સમયસાર પ્રવચનસાર આ બધા શાસ્ત્ર બનાવવા માંડ્યા. એટલે લિટરલ ભગવાનની વાણી જ છે હજી પણ. હમ. પછી એમ કરતા કરતા આચાર્ય ભગવાન એના શિષ્ય લખવા માંડ્યા. એના શિષ્ય પછી જ્ઞાની પાસે આવ્યું, ગુરુદેવ શ્રી કૃપાળુદેવ, બનારસીદાસ, એ બધા પાસે આવ્યું. એમ અત્યાર સુધી જાળવાઈ રહ્યું છે અને પંચમાલાના અંત સુધી આ રહેવાનું છે. શું હજી 18,000 વર્ષ બાકી છે, ત્યાં સુધી એન્ડ સુધી આ રહેશે. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો માર્ગ ઇઝ ઓપન. જો કોઈને કરવું હોય તો કરી શકે, એટલી એક ઓપોર્ચ્યુનિટી મળે છે. છતાં બી લોકો કરતા નથી. એવા જ લોકો બી છે અહીંયા. એનું શું કરવું આપણે? પણ ઓપોર્ચ્યુનિટી છે. પણ એ જીવ બધા સંસારમાં કાર્યમાં લાગી ગયો છે.
જે ગણધર તમે કીધું એટલે ઈ મુનિ દશાનું મુનિ છે. મુનિ જ ને મુનિ છે એમને 4 જ્ઞાન છે. હમ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન. 4 જ્ઞાનના ધણી છે. હમ. શું? બીજાના મનના વિચાર જાણી લે. કોઈ મનમાં શું વિચાર કરે છે ને હા, એ ખબર કહી દે. પડી જાય. એક ડિટ્ટો એક્ઝેક્ટ એવી મન પર્યાય જ્ઞાન. અવધિ જ્ઞાન, આ દિવાલની પાછળ આ નેક્સ્ટ બ્લોકમાં કોણ માણસ શું કરે છે એ કહી દે. અહીંયા બેઠા બેઠા સીધું જ એમને દેખાય. અવધિ જ્ઞાન, આ દિવાલની પાછળ રસોડામાં શું ચાલે છે અવધિ જ્ઞાનમાં જણાય. હમ. સમજાણું? હા. અમુક લિમિટ સુધી હોય, ઘણાને 5 માઇલ હોય, ઘણાને 25 માઇલ સુધી, ઘણાને 100 માઇલ સુધી જણાય. એમાં પણ ડિગ્રી હોય, ઓછી વધતી હોય. ઘણાને અહીંથી મુંબઈમાં શું થાય છે એ ખબર પડી જાય. એટલું બી હોય અવધિ જ્ઞાન. હા. બધાય તીર્થંકર છે ને જન્મથી 3 જ્ઞાન લઈને આવે. મતિ, શ્રુત અને અવધિ. 24 તીર્થંકર જન્મ સાથે જ એ લોકોને હોય. 3 જ્ઞાન હોય એ લોકો પાસે. પછી મુનિ દશામાં જ મન પર્યાય જ્ઞાન થાય. મુનિને જ થાય, બીજાને ન થાય. બધા મુનિને ન થાય. પાછું કોક મુનિને જ થાય મન પર્યાય. એટલે મનમાં શું ચાલે છે એ પકડી શકે. પણ એમને કઈ ઇન્ટરેસ્ટ નથી બધામાં. એ ઓટોમેટિક થાય છે. પણ એનો યુઝ નથી, એટલે કઈ એમાં એની કઈ વેલ્યુ જ નથી. બીજાના મનમાં વિચારમાં એને કઈ રસ જ નથી. એને તો પોતાની આત્મસાધનામાં રસ છે. પણ આ થઈ જાય છે તો શું કંઈક કીધું ભગવાન. બધા મુનિને ન થાય. એવું થાય, એની બધી નિર્મળતા એટલી બધી વધી જાય, વિતરાગતા વધી જાય. અમુક પ્રકારનું છે એમાં થઈ જાય. ના ના, એફર્ટ તો બધા આત્મા જ્ઞાનમાં, આત્મામાં જ લીન કરવાનો કરે. એફર્ટ બધા સેમ કરે. એટલે એ પ્રકારે છે. શ્રુત જ્ઞાન એટલે હમ? શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે આત્માના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય એને શ્રુત જ્ઞાન કહેવાય. શું? અને ઈ જ્ઞાન દ્વારા આ જીનવાણીની બનાવવામાં આવે છે. ખરેખર તો જીનવાણીને શ્રુત જ્ઞાન કહેવાય. આને દ્રવ્ય શ્રુત કહેવાય. અને અંદરમાં જે જ્ઞાન થાય છે એને ભાવ શ્રુત કહેવાય. શું? એટલે જ્ઞાનીનું અંતર વિચાર છે ને એ જ જીનવાણી છે. પછી એ શાસ્ત્રમાં લખવામાં આવે છે. જ્ઞાનીનો અંદરમાં જે જ્ઞાન છે ને એ જ જીનવાણી એ જ છે. ખરેખર જીનવાણી જ્ઞાનીના અંદરમાં છે, આ બહારમાં નથી. 15મી ગાથા સભયસારમાં લીધું છે. આખું જૈન શાસન જ્ઞાનીમાં છે. શાસન એટલે જેમ કે મોદી છે એનું ઇન્ડિયામાં શાસન છે, ઇન્ડિયામાં પાવર છે. એનું ચાઇનામાં એનું કાંઈ ન ચાલે. મોદી કે એમ કોઈ ચાઇનામાં ન કરે, પાકિસ્તાનમાં ન કરે, કેમ કે એનું પાવરની બહાર છે. એને શાસન કહેવાય. શાસન એટલે એનું સામ્રાજ્ય, રાજ્ય. હા, એનું રૂલ એટલામાં ચાલે. સમજાય છે? એમ અહીંયા આપણો ચીફ મિનિસ્ટર છે તેનું તામિલનાડુમાં જ ચાલે. એ પછી મહારાષ્ટ્રમાં કાંઈ ન કરી શકે. મહારાષ્ટ્રનો ચીફ મિનિસ્ટર જ મહારાષ્ટ્રમાં કરી શકે. સમજાય છે કે નહીં? એને શાસન કહેવાય. એનું ગુજરાતી વર્ડ શાસન. એમ જીનેન્દ્ર ભગવાન જે છે એનું શાસન શું એ જ્ઞાનીના શ્રુત જ્ઞાનમાં છે. સમસ્ત જીન શાસન છે. સમયસાર 15મી ગાથામાં આ લીધું છે. કોઈને જોવું હોય તો ગુરુદેવ આપો છે. મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે એના 4 ભેદ છે: અવગ્રહ, ઈયા, અવાય ને ધારણા.
હવે તમારી પાસે અજ્ઞાન દશામાં બે જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. બધા જીવો પાસે આ બે જ્ઞાન હોય. શું? અને જ્ઞાની પાસે પણ એ બે જ્ઞાન હોય. ફરક શું છે કે તમારી પાસે જે જ્ઞાન છે મતિ, એને કુમતિ જ્ઞાન કહેવાય. કેમ કે અજ્ઞાન છે ને, એટલે એ પરિભ્રમણનું કારણ થાય. એ મતિ જ્ઞાન. શું કીધું? અને શ્રુત જ્ઞાન. અને જ્ઞાનીનું જે મતિ જ્ઞાન છે એને સમ્યક મતિ જ્ઞાન કહેવાય. અને જ્ઞાનીનું શ્રુત જ્ઞાન છે એને સમ્યક શ્રુત જ્ઞાન કહેવાય. અને જ્ઞાનીને અવધિ જ્ઞાન હોય તો સમ્યક અવધિ જ્ઞાન કહેવાય. અજ્ઞાનીને પણ અવધિ જ્ઞાન હોય. બધા નારકીને અવધિ જ્ઞાન હોય. બધા સ્વર્ગના દેવને અવધિ જ્ઞાન હોય. પણ એ અજ્ઞાની હોવાથી એને કુઅવધિ જ્ઞાન કહેવામાં આવે છે. અને અહીંયા નરકમાં કે સ્વર્ગમાં જ્ઞાની હોય તો એનું અવધિ જ્ઞાન સુઅવધિ જ્ઞાન કહેવામાં આવે. હવે ફરક શું છે? મતિ જ્ઞાન તમારું કેવી રીતે છે? આપણે કે તમે જ્યારે કોઈ વસ્તુને જાણો એના જ આ બધા ભેદ છે. હવે એમાં પહેલો ભેદ શું છે કે સૌથી પહેલા તમે ક્યાંક જાણો એટલે તમને એમ કે કાંઈક છે, કાંઈક છે એવું જે જ્ઞાન. શું એવું પહેલા જ્ઞાન એ થાય કાંઈક છે. શું? એને અવગ્ર જ્ઞાન કહેવામાં આવે છે. એ લોએસ્ટ ક્વોલિટીનું જ્ઞાન છે. એનાથી હાયર ક્વોલિટી એને ઈહા જ્ઞાન કહેવામાં આવે છે. સેકન્ડ ટાઈપ. એમાં શું છે કે કાં તો આ જસ છે ને કાં તો પંક્તિ છે, એવું શંકાવાળું જ્ઞાન. પહેલા તો કોક છે, પછી એનાથી હાયર લેવલનું જ્ઞાન કે આ કાં તો જસ છે ને કાં તો પંક્તિ છે, બેમાંથી એક છે. એવું જ્ઞાન શંકાવાળું છે, નોટ શ્યોર નથી. એને સેકન્ડ ક્વોલિટીનું ઈયા જ્ઞાન કહેવાય. જો આપણને આવી રીતે જ થાય છે બધું જ્ઞાન, જોઈ લેજો. અવગ્રહ અને ઈયા. પછી થર્ડ અવાય જ્ઞાન, એટલે એમાં કે ના ના આ તો જસ જ છે, પંક્તિ તો છે જ નહીં, એને અવાય જ્ઞાન કહેવાય. 3 થયા. પછી ધારણા, પછી મેમરી પાવરમાં આવી જાય કે મેં જસને જોયો હતો, એને ધારણા. અવગ્રહ, ઈયા, અવાય ને ધારણા. આ 4 પ્રકારે મતિ જ્ઞાન કામ કરે છે આપણું. અને મતિ જ્ઞાનમાં 5 ઇન્દ્રિય જે છે ને એના દ્વારા જે સામે વસ્તુ છે એ જાણવામાં આવે છે, એ મતિ જ્ઞાન છે. દાખલા તરીકે અત્યારે ટીવીને આપણે જાણીએ છીએ તો આંખના માધ્યમથી, ઇન્દ્રિયના માધ્યમથી જાણીએ છીએ, તો આને મતિ જ્ઞાન કહેવાય. હવે શ્રુત જ્ઞાન શું કે આવું જ ટીવી મારા રૂમમાં છે, તો બીજું જે ટીવી છે ને એ સામે નથી, એ ઇન્દ્રિયની સામે નથી, પણ એક અનુમાનથી એના જેવું જ કંઈક બીજું છે, એને શ્રુત જ્ઞાન કહેવાય. જો તમારું મતિ અને શ્રુત જ્ઞાન છે કે નહીં જોઈ લ્યો. બધા જીવને હોય. આ શ્રુત જ્ઞાનમાં વસ્તુ સામે નથી, મતિ જ્ઞાનમાં વસ્તુ સામે છે. જેવી વસ્તુ છે એવી જ કોઈ બીજી વસ્તુનો વિચાર કરે એનું નામ શ્રુત જ્ઞાન. સમજાણ? આ મતિ ને શ્રુત જ્ઞાન. હવે જ્ઞાનીને કેમ સુમતિ જ્ઞાન છે કે જ્ઞાની જ્ઞાનમાં આત્માને જાણે છે. અવગ્રહ, ઈયા, અવાય ને ધારણા બધી આત્માની છે. અને એવું જાણેલું છે એનો વિચાર કરે છે, પોતાના અનુભવનો, પોતાના સમ્યક દર્શનનો, પોતાના પુરુષાર્થનો, એ બધો જે વિચાર કરે છે એ શ્રુત જ્ઞાન છે જ્ઞાની. એટલે એને સમ્યક મતિ અને સમ્યક શ્રુત જ્ઞાન જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને કુમતિ અને કુશ્રુત જ્ઞાન હોય છે. દરેક જીવ, નિગોદના જીવને પણ મતિ શ્રુત જ્ઞાન છે. જો બધા જીવને મતિ શ્રુત જ્ઞાન હોય છે. સમજાય છે?
એ માધ્યમ છે એ જ રીતે જાણવાનું. બે જ્ઞાની અને અજ્ઞાની વસ્તુ બે અલગ જાણે છે. જ્ઞાની આત્માને જાણે છે, અજ્ઞાની 5 ઇન્દ્રિયથી મતિ જ્ઞાનમાં જાણે છે. એટલે એ એક માધ્યમ છે, એવી રીતે જ જાણી શકાય. એટલે શું કેવું છે? That's the only way you can know. બીજી કઈ રીતે જાણવું છે? નહીં, હું મારે પૂછું છું. શું જાણવું છે એટલે શું? મને કઈ પ્રશ્ન નથી. એટલે જ્ઞાનીને ઇન્દ્રિયનું નથી ને અંદરનું છે. ઇન્દ્રિયનું બી છે, હા. પણ એમાં સમ્યક મતિ જ્ઞાન છે. એ તો એ બધું જ જ્ઞાન એનું સમ્યક મતિ થઈ ગયું. એ પરને જાણે છે એ પણ સમ્યક મતિ જ્ઞાન છે. અને આત્માને જાણે છે એ પણ સમ્યક મતિ જ્ઞાન છે. હવે અડધું અંદરમાં જાણે એ સમ્યક ને બહારમાં જાણે એ મિથ્યા, એવું સ્વરૂપ નથી જ્ઞાનનું. એકવાર સમ્યક થઈ ગયું એટલે બધું જ સમ્યક મતિ જ્ઞાન ને સમ્યક સ્વરૂપ જ્ઞાન થઈ ગયા. જ્ઞાની બહારનું જાણે છે એ સમ્યક શુદ્ધ હા, જ છે. સમ્યક જ જ્ઞાન છે એમને. સમ્યક શ્રુત જ્ઞાન ને સમ્યક મતિ જ્ઞાન જે બી જાણે છે એ સમ્યક જ્ઞાન જ છે. જ્ઞાની પરને જાણે તો એ સમ્યક જ્ઞાન ને આત્માને જાણે તો એ સમ્યક જ્ઞાન. એવું હોઈ શકે કે અજ્ઞાની છે એ પરના આધારેથી જ્ઞાન હા, એક્સપિરિયન્સ કરે છે એટલે, ને જ્ઞાની છે એ જે આત્માના આધારેથી હા, પરનું જ્ઞાન હા, એને એવું જ્ઞાન છે, એને ખબર છે કે હું મારા જ્ઞાનથી જાણું છું, આને લીધે હું નથી જાણતો. એવું એમને ભાન હોય ગમે ત્યારે. શું અજ્ઞાનીને એમ કે પરથી મને જ્ઞાન થાય છે, Correct. એવું એનું જે જ્ઞાન છે ને એવું જ છે. એવું છે ને એ જ છે. એ મિથ્યા જ્ઞાન છે. એ કુમતિ જ્ઞાન છે, કુશ્રુત જ્ઞાન છે. જ્ઞાનીને આત્મામાંથી બધું જણાય છે, એવું છે. આટલો ફરક. જેમ હું પરના આધાર આપું છું એવી રીતે જ્ઞાની છે એ જ્ઞાની એમના જ્ઞાનના આધાર આપે. જ્ઞાનના આધારે છે, બસ એમ. તો એક્સાઇટમેન્ટ ફેક્ટર પછી નો હોય ને જ્ઞાનીને કાંઈ. એક્સાઇટમેન્ટ એટલે શું? બહારની અજ્ઞાનીને શું એક્સાઇટમેન્ટ? મને બહારની વસ્તુ જાણવાનું એક એક્સાઇટમેન્ટ છે. હા, એ કુતૂહલ બુદ્ધિ વહી હા, ગઈ. એનું. તો એ તો ખરાબ છે. એ કઈ સારો ફેક્ટર છે? ના ના નો એક્સાઇટમેન્ટ એટલે ઘણી વાર સારું સમજી ગયા. બહુ એક્સાઇટમેન્ટ છે એ બહુ ખરાબ છે. બધું જ જાણવું છે, આનું જાણવું છે, ઓનું જાણવું છે, આનું જાણવું, બધાએ જાણવું છે, બધે જ એને. અને એને લીધે એને આખો દિવસ આકુલતા જ હોય. અને બધું પૂછ્યા કરે, કોઈને મળે તો બધું એને જાણવું હોય. તમારા બાજુવાળાનું શું થયું, તમારા છોકરાનું શું થયું, તમારા બિઝનેસનું શું થયું, એને બધું જ જાણવું છે. જ્ઞાની છે અને કંઈ જાણવું જ નથી કે આ પૂતગલમાં હું જાણવું હતું. આ બધી પૂતગલની વાત, પૈસાની વાત એટલે પૂતગલની વાત છે. પૂતગલની વાતમાં હું જાણવું હતું. એટલે સંસારની કોઈ વાતમાં એમને રસ નથી. અને તારા લેંગ્વેજમાં એક્સાઇટમેન્ટ. એ તો દુઃખનું કારણ થયું ને. અને તો દુઃખનું કારણ થાય છે ને. એ કુતૂલ એટલે ઇન્ક્વિઝિટિવનેસ. જે ઇન્ક્વિઝિટિવનેસ પરની છે એને આત્માની ઇન્ક્વિઝિટિવનેસ થાય જ નહીં. હા, એટલે એને આત્માની વાતમાં ઇન્ક્વિઝિટિવનેસ નથી ને. અત્યારે ઘણાને સાંભળે છે પણ દે આર નોટ ઇન્ક્વિઝિટિવ બીકોઝ દે આર ઇન્ક્વિઝિટિવ ઇન ધ વર્લ્ડલી થિંગ્સ. એ જ્યાં સુધી ઘટે નહીં ત્યાં સુધી આમાં ઇન્ક્વિઝિટિવનેસ ન થાય. 2 મિનિટ બ્રેક. શું જે પ્રયોગ આપણે કરીએ 2 મિનિટ છે ને, હું તો જરૂર પૂછું છું. નહીં બધા રેકોર્ડિંગ કરે જ ને.
You ask your question. So if I do more prayog, it will hamper that inquisitiveness. When you are doing, because of inquisitiveness in the worldly thing, you are not able to do prayer. Correct. But you'll get hamper price if you do price. Hamper Price. એટલે Hamper આપણે કહીએ ને price. If I do પ્રયોગ, I'll get big hamper. Gift hamper. Gift hamper હોય ને? હા કેવું gift hamper? Like jackpot or something. Hamper You આપે get a ને. good Bumper, price. hamper. કોણ આપે છે? For doing Doing prayog. પ્રયોગ. You get You'll give yourself a હા good price. આત્મા કે હા, એમ કે સુખ મળે એ તો છે જ. અને hamper word use કરીએ. હા હેમ્પરનું આમાં યુઝ કરી શકાય ગિફ્ટ હેમ્પર. મને એક ક્વેશ્ચન હતો ઓલા તમે જે કીધું ને કે નિગોદના જીવને બી મતિ જ્ઞાન હોય છે શ્રુત જ્ઞાન હા તો મને એ સમજાવવાનું યાદ છે બિકોઝ આઈ થિંક મતિ જ્ઞાન માટે યુ નીડ મન નો નો મનની જરૂરત નથી. મતિ શ્રુત જ્ઞાનમાં મનની જરૂરત નથી. મનનો યુઝ ક્યારે છે કે આ મારા માટે નુકસાનનું કારણ છે કે લાભનું કારણ. દાખલા તરીકે કોઈ એક કીડી હોય કીડી એને મતિ શ્રુત જ્ઞાન છે બરાબર છે તો એ આમ ચાલતી હોય અને ત્યાં તડકો આવે એટલે એ આમ કરીને વહી જાય પણ એને એ વિચાર નથી કે આ તડકો છે મને તકલીફ થાય માટે મારે આમ કરીને જવું જોઈએ એને થિંકિંગ એ નથી થિંકિંગ વગર એ કરે અને જેને મન હોય એ થિંક કરે એને ડિસાઈડ કરે એ બધું મનથી થાય. So it's just like alertness that makes it not go. Well, they doesn't જીવને દુઃખી નથી થવું એટલે ઓટોમેટિકલી એવી રીતે કરશે. કોઈ પણ જીવને દુઃખી નથી થવું બરાબર છે પણ એને દુઃખનું કારણ શું તકલીફ મને કેમ થાય છે અને એ તકલીફ મારે શું કરવાથી હું મટાડી શકું એ બધું થિંકિંગ નથી એની પાસે જે આપણી પાસે છે કેમ કે આપણી પાસે મન છે એટલે આપણને ખબર પડે કે આ મારાપણું પરમાં છે ને એ જ મને દુઃખ ને ભયનું કારણ છે. સી હાઉ વી આર એબલ ટુ થિંક. ઓલો મારાપણું કરે પણ એને ખબર નથી કે આ જ મને દુઃખનું કારણ છે. એને ભય બી થાય પણ એ કેમ મને થાય છે એને નથી ખબર. શું કીધું સમજાણો? એનિમલ છે જેને મન નથી એને ડર લાગે એટલે ભાગી જાય ડર લાગે એટલે ભાગી જાય પણ એને ડર કેમ લાગે છે ડરનું શું કારણ છે એ બધું કાંઈ અને કઈ રીતે મારે ડરને ક્યોર કરવું એ આખું થિંકિંગ પ્રોસેસ ન હોય એની પાસે જે મનવાળા પાસે જ હોય એટલે એ મનવાળાને જ સમ્યક દર્શન થાય બીજાને ન થાય. કેમ કે તમે જે કીધું હતું મતિ જ્ઞાનમાં જે હજી 4 જ્ઞાન આવે છે એમાંથી લાઈક યુ ગેવ ધ એક્ઝામ્પલ ઓફ જસ એન્ડ પંક્તિ એમાં ડિસાઇડ કર્યું કે આ જસ છે કે પંક્તિ છે એન્ડ પછી ડિસાઇડ કર્યું જસ ઇઝ નોટ પંક્તિ. મને કોઈ એની માટે તો યુ નીડ ધેટ થિંકિંગ નો થિંકિંગ. થિંકિંગ એટલે બ્રેઇન નથી વિચાર નથી એને યુ કેન ડિસાઇડ એમાં કાંઈ વિચાર નહીં. પછી તને યાદ રહી ગયું ધારણા પછી એને યાદ કરીને તું વિચાર કરી શકે કે આમાં સારું શું ખરાબ શું મને કઈ રીતે ફાયદો થાય મને શું કરવાથી મને નુકસાન થાય આ બધું જે વિચાર કરી શકે છે ને ત્યારે મન ચાલુ થઈ જાય ત્યારે તારું મનનું એક્ટિવિટી ચાલુ થઈ જાય નહીં તો ત્યાં સુધી ડોર્મન્ટ હોય મન. મોટે ભાગના મનુષ્યો છે ને એનું મનને જ યુઝ નથી કરતા. દે ડોન્ટ થિંક કે આત્મા એટલે આત્માનું હિત કેમમાં થાય ત્યારે જ મનનો રિયલ યુઝ છે. એની પહેલે પૈસા મને ક્યારે મળે એનો વિચાર કરે છે. એટલે રિયલી સુખી થવા માટે જે મનને યુઝ કરવું જોઈએ એ નથી કરતા પણ પૈસા માટે મનુષ્ય કરે ને બીજી નાની રોટલી આપો ને જમવાનું ને ફલાણું ટીકણું એ બધામાં એનું બ્રેઇન યુઝ કરે છે એટલે મિસયુઝ કરે છે. આ બ્રેઇનને મિસયુઝ કરવાથી હવે શું થશે કે નવું કર્મ જે બંધન થશે એમાં એને બ્રેઇન નહીં મળે નેક્સ્ટ લાઈફમાં. when you misuse some faculty then you won't get that faculty.
દેટ ઇઝ અ રૂલ. સમજાયું? કે તમે મનને મિસયુઝ કર્યું. તમને મન એટલા માટે મળ્યું હતું કે એનાથી તમને દુઃખનું શું કારણ છે, સુખી કેમ થવાય એનો વિચાર કરી અને સુખ પ્રાપ્ત કરવા માટે તમને આ ફેકલ્ટી મળી છે. હવે તમે એને પૈસા કેમ મળે, આ લોકોની સાથે ઝઘડા કેમ થાય, ફલાણ એના માટે યુઝ કરો દાખલા તરીકે, તો એનું નામ મિસયુઝ કહેવાય. યુઝ નહીં, એનું મિસયુઝ કહેવાય. તો એ મિસયુઝ કરે ને તો એને પછી બ્રેઇન ન મળે નેક્સ્ટ લાઈફમાં, અને યુઝ કરે ને તો પાછું એને મળે બ્રેઇન. જ્યાં સુધી એને મોક્ષ ન થાય ત્યાં સુધી એને મળ્યા જ કરે. યુઝ અને મિસયુઝ એટલે કોઈ ભગવાન નથી ને. તમે બધું જો એકવાર નક્કી કરી નાખો કે કોઈ ફેસિલિટીને વ્યવસ્થા કરવા માટે કોઈ બીજું છે જ નહીં દુનિયામાં, તો જ તમને આખી ફિલોસોફી બેસી જશે કે મારા જ ભાવથી બધું છે, તો હું શું ખોટું કરું છું, તો કે હું મિસયુઝ કરું છું, તો એનું પણ મારે ભોગવવું પડે. હું એને બરાબર યુઝ કરું તો મને વળી પાછું મન મળશે, વળી મને કન્ટિન્યુટી મળશે અને મારું હિત થઈ જશે. એટલે આખું ફ્યુચર મેરા ભવિષ્ય મેરી મુઠ્ઠી મેં. કેવું તમારે ભવિષ્ય જોઈશે. દુઃખી થવું છે તો એ તમારા હાથમાં છે, સુખી થવું છે તો એ તમારા હાથમાં છે. તો જ્યારે એ ડિસિઝન લઉં છું ત્યારે તો આઈ નીડ ધેટ થિંકિંગ એન્ડ અ મન whether it's good ના. or bad. No, after I No, you are deciding whether it is just or Pankti. Yeah. When just is good for you, કે Pankti is bad for that, you are not thinking, na. That is not. We didn't say that. You are just deciding આ બેમાંથી કોણ છે આ, બસ. પણ who is good for you, who is bad for you, how does somebody trouble you, એ બધું થિંકિંગમાં આવ્યું. એ બધું થિંકિંગ છે. ક્યારે થિંકિંગ આવે? એ એને ન થાય. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એ થિંકિંગ એને ન થાય. તો હું જ્યારે એ થિંકિંગ નથી કરતી ત્યારે what I'm using, because I'm not No, not at all. You are wasting that facility. You are not using it. તારા પાસે તારા પર્સમાં 1000 રૂપિયા પડ્યા છે, બરાબર છે. જ્યાં સુધી તું એનો ખર્ચ ન કર ત્યાં સુધી 1000 નું શું કરે છે? હવે તું મને જવાબ આપ, શું કરે છે? keeping it in my purse, not knowing it. સેમ થિંગ યુ આર ડુઇંગ. જ્યારે તું શોપિંગમાં જઈશ ત્યારે તું એને યુઝ કરીશ. એમ અહીંયા જ્યારે તું શોપિંગ કરીશ ને વિચારનો, મારું હિત કેમ થાય, એટ ઇઝ શોપિંગ. એટલે એમાં મનને યુઝ ચાલુ થઈ જશે. राधिका जय जितेंद्र साहब जी, ऐसी बात आती है कि पहले भी मुझे जैन धर्म बहुत बार मिला है कि योगी भगवान के आगे भी मैं कुछ सीखा नहीं, और निगोद में भी अनंत बार गई हूँ, परिभ्रमण अभी तक चल रहा है. सो अभी जो मुझे जैन धर्म मिला है तो उसमें मैं बहुत अपूर्वता मानती हूँ, लेकिन एक्चुअली में तो अपूर्वता नहीं है. मुझे इस बार ऐसा क्या करना चाहिए कि पहले की तरह मेरा वेस्टेज ना हो, किस चीज़ का खास ख्याल रखना चाहिए? अपन जो देवगुरु शास्त्र ने जो मार्ग बताया है, वो मार्ग में हम चले, उसका प्रयत्न हम करते रहे, तो हमको ये कंटिन्यूटी आगे मिलेगी. जहाँ तक हमने काम किया है उतना प्रयोग तो हमको वापस नहीं करना पड़ेगा. सीधा ही हमारा जब जन्म होगा तो वहाँ से हमारा प्रयोग आगे का होगा. प्रयोग पढ़ा है वो सब चला जाएगा, जो याद किया है वो सब चला जाएगा. આખી જીનવાણી મોઢે હોય તો આવતા ભાવમાં બધું ભૂલી જાય. પણ જેટલો પ્રયાસ કર્યો છે, દાખલા તરીકે પોતાના દોષ એક્સેપ્ટ કરવા, એ જેટલો પ્રયાસ કર્યો છે એફર્ટ નાખીને, એકચ્યુઅલી એક્સેપ્ટ કરવામાં એને પોતાને ઇન્વોલ્વ કર્યું. કોઈ બતાવે ત્યારે એને એક્સેપ્ટ કર્યું, અને એ એક્સેપ્ટ કરતી વખતે અંદરમાં જે સ્ટ્રગલ થયું એને, કારણ કે જલ્દી એક્સેપ્ટ નથી થતું, એટલે એને ફાઇટ કર્યું એને કે નહીં મારે તો એક્સેપ્ટ કરવું છે, તો એ એક્સેપ્ટ ન થયું. વળી જોર કર્યું, વળી એક્સેપ્ટ થયું, 1માં થયું, 3માં ન થયું, વળી 3માં વર્કઆઉટ કર્યું. આ જે અંદરમાં એક્ટિવિટી જે ચાલે છે ને,
સક્સેસ અને ફેલિયર એમાં સંસ્કાર પડે છે. એ વખતે એના સંસ્કાર પડવાનું ચાલુ થઈ જાય છે. સમજાણું? જે સ્ટ્રગલ થાય છે એની એફર્ટ સામે કરે છે, ફેલ જાય છે, પછી પાછું ફાઇટ કરે છે, પછી ફેલ જાય છે, એમ કરતા 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 જે એનો પ્રોગ્રેસ થતો જાય છે એના બધા જ એને સંસ્કાર પડી જાય છે. અને એ કામ પછી એને આગલા ભાવમાં કરવું નથી પડતું. પછી એના પછીનું જે કામ છે ને એનાથી આગળ નેક્સ્ટ એ જ કામ એને ત્યાંથી ચાલુ થઈ જાય છે. એટલે એને કન્ટિન્યુટી મળે, એને ભગવાન મળે, દેવગુરુ શાસ્ત્ર બધા મળે. એ જ્યાં જાય અહીંયા હોય જ, એ હોય અહીંયા જ જાય, અહીંથી સીધો ત્યાં જ જાય. અને એને કન્ટિન્યુટી મળે. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી એને કન્ટિન્યુટી મળે. પણ ખાલી સાંભળે છે ને એ એના માટે રેડ લાઇટ છે. જે પ્રયોગ કરતા જ નથી એ લોકો માટે રેડ લાઇટ છે. આ એને આ પાછું મળશે નહીં. माधवी जी. जय जिनेंद्र साहिब जी, जैसे कल के सत्संग में बात भी आई थी कि जागृति नहीं रहती, उसका रीज़न है कि पूर्ण सुखी होने का लक्ष्य नहीं बनाना. तो ऐसा मेरे परिणाम में भी मैंने देखा कि प्रयोग करते समय भी मेरी जागृति नहीं होती और मैं अंत तक निर्णय लेते तक प्रयोग नहीं करती हूँ. और ये भी समझ में आया कि मैं पूर्ण सुख होने का निर्णय नहीं लक्ष्य नहीं कर रही हूँ. तो मैं क्या क्या गलती कर रही हूँ, प्लीज मार्गदर्शन दीजिए. फिर आपको पता है कि आपको पूर्णता का लक्ष्य नहीं है, फिर भी आप पूर्णता का लक्ष्य बांधने का प्रयास नहीं कर रहे हो, ये आपकी गलती है. तो प्रयास करते रहना, प्रति समय उसके पीछे लगना कि हमको कैसे भी ये निर्णय हो जाए, निर्णय करने का प्रयत्न में रहना. तो ऐसा सतत प्रयत्न करने वाले को निर्णय हो ही जाता है, इसमें कोई प्रॉब्लम नहीं है. तारा पराग. जय जिनेंद्र पूज्य साहेब जी, जैसे कि जिनवानी में बात आती है कि जिसमें भी मेरापना होता है वो 100% होता है, तो क्या डॉटर में मेरापना है जितना उतना ही मेरापना देवर के बच्चे में होता है क्या? मुझे तो डॉटर में मेरापना उनसे ज़्यादा लगता है. मेरी यहाँ समझ में कहाँ भूल हो रही है, प्लीज साहिब जी मुझे मार्गदर्शन दीजिए. थैंक यू साहिब जी. राग बता रहे हैं. हाँ, इससे क्या है तो अच्छा तो नहीं लगेगा, लेकिन फिर भी हम कह देते हैं कि देवर के लड़के में जो अपनत्व है वो अपनत्व ही नहीं है. अपने लड़के में जो अपनत्व है आपकी डॉटर में उसमें ही अपनत्व है. लेकिन फिर भी फैमिली मेंबर है तो हम उसको अपना गिनते हैं, वो दूसरे की अपेक्षा से. बाजू वाला घर में रहता है वो तो अपना है ही नहीं, उसकी अपेक्षा से देवर का लड़का अपना है, वो अपनात्व नहीं है. अपनात्व तो अपनी डॉटर है ना उसमें ही है. ठीक है, और वो 100% है. इसलिए तो आपको प्रश्न हुआ कि देवर के में अपनत्व 100%, उसे ही आपका जवाब आ गया अपने को कि आपको क्यों डाउट हुआ और डॉटर में क्यों डाउट नहीं हुआ, क्योंकि वो सच्चा अपनत्व वहाँ है, वहाँ नहीं है. Okay, we are ending today's session. Jai Hind. Yes.